ખેડા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે નડિયાદ ખાતે સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્રના 3 પુસ્તકોનું વિમોચન પણ આ સમારોહમાં કરવામાં આવ્યું હતું. સહકાર અને સંકલનથી જ મહિલાઓનો સર્વાંગી વિકાસ શક્ય છે એમ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રના નવતર અભિગમ એવા ગામનો નિર્ધાર સહકાર અભિયાનની પ્રભારી મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. તારીખ 19 ડિસેમ્બર 2025 શુક્રવારના રોજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનો કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ખેડા જિલ્લા પ્રભારી ના વરદ હસ્તે ઇફકો વાળા ગ્રાઉન્ડ નડિયાદ ખાતે આજરોજ સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર શ્રી દ્વારા લોકલ ફોર વોકલ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સ્થાનિક સ્તરે બનતી સ્વદેશી વસ્તુઓનું મહત્તમ પ્રોત્સાહન મળી રહ્યું છે અને બહેનોના વ્યવસાયિક વિકાસને નવી દિશા મળી રહી છે. સહકાર અને સંકલનથી મહિલાઓનો સર્વાંગી વિકાસ શક્ય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ, કૃષિ, વન, પર્યાવરણ, જિલ્લા રજિસ્ટ્રાર, પોલીસ સહિતના વિવિધ વિભાગોની બહેનોએ સહિયારું કૌશલ્ય રજૂ કર્યું હતું.